વડોદરામાં એમજીવીસીએલના પરીક્ષાર્થીઓનું આંદોલન. પરીક્ષા પાસ કરનાર યુવાનોને નોકરી ન મળી. પરીક્ષાર્થીઓ વડોદરા એમજીવીસીએલ કચેરી પહોંચ્યા. બેરોજગાર યુવાનોને પ્રદેશ કોંગ્રેસનું સમર્થન. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વડોદરા પહોંચ્યા. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સરકારની ચેતવણી. યુવાનો હવે જાગી ગયા છે, તેમને રોજગારી આપો. રાજ્યભરમાં જન આંદોલન કરવાનું કોંગ્રેસનું એલાન. અમે જ્યાં પરીક્ષા આપી 2022-23-24માં ત્યારથી અમે એમજીવીસીએલમાં ત્યારથી બહુ ઓછા જણ પરીક્ષામાં લેવામાં આવ્યા છે. એટલે ઓર્ડર આગળ વધારે આપે અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ બંધ કરે એવી અમારી માંગ છે. આ જે એમજીવીસીએલમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટર આવ્યો છે, જેના કારણે કાયમી ભરતી નથી થઈ, એનો વિરોધ થઈ રહ્યો છે. અમારી માંગણી છે કે જે અમે આઈટીઆઈ કરી એપ્રેન્ટિસ કર્યું છે તો એમને કાયમી ધોરણે ભરતી કરો. જે હાલની ભરતીમાં બહુ ઓછી ભરતી કરવામાં આવી છે, એના માટે કાયમી ધોરણે ભરતી થાય તાત્કાલિક, એના માટે અમે આંદોલન કર્યું. અમારી જોડે લોકો એમ તો 1000 થી 1500 જણા જોડાયેલા છે અત્યારે. સર, માંગણી તો સંતોષિત પણ છે, કારણ કે આના લીધે ઘણા બધા યુવાનો બેરોજગાર થયા છે. અત્યારે જે કોન્ટ્રાક્ટર આઉટસોર્સિંગ આવ્યું છે એના કારણે જે લોકોને નોકરી મળવી જોઈએ એ નહીં મળી રહી. અને જે આઉટસોર્સિંગવાળા કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ ટેકનિકલ નથી, એમને નોલેજ નથી કે આ લાइन पर કઈ રીતે કામ કરવાનું. राठवा नैनीत इस तरीके से भाजपा का गुजरात में जे रीते 3 દાયકાથી ભાજપની સરકાર ચાલે છે, યુવાનોનું શોષણ થઈ રહ્યો છે, એમના અધિકાર છીનવવામાં આવી રહ્યા છે. કાયમી નોકરીની માંગ કરવામાં આવે તો એને કાયમી નોકરી આપવાને બદલે ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને માલામાલ કરવામાં આવી રહ્યા છે. આજે તમે જોઈ શકો છો, જે વિદ્યુત કંપનીઓ આ યુવાનોની લાયકાતના આધારે પરીક્ષા લે છે, પરીક્ષા પછી એને કાયમી નોકરી આપવાની હોય છે, એ નોકરી આપવાને બદલે આજે થોડી માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી અને એમની પાસેથી આ કામ કરાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. ફોલ્ટ માટેની જે એજન્સી નક્કી થઈ, એ એજન્સીને કરોડો રૂપિયા કમાઈ આપવાના, પણ આ યુવાનોને કાયમી રોજગાર નહીં આપવાનો એવી આ સરકારની નીતિ છે. આ યુવાનોની લડતમાં અમે સૌ એમની સાથે છે. આજે પણ અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં તમામ યુવાનો જઈને રજૂઆત કરશે. આવનારા દિવસોમાં તમામ યુવાનોની જે માંગણી છે, લાગણી છે, જે આક્રોશ છે, એનો જે હક અધિકાર છે, એને કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં પણ મજબૂતાઈથી ઉઠાવશે. અને આ એમના હક અધિકારની લડાઈ છે. આ યુવાનો કોઈ પાકિસ્તાનના રહેવાસી નથી, આ યુવાનો ગુજરાતની ધરતીના છે. આ યુવાનોના પરિવારના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી જમા થાય છે, તો એમનો હક અધિકાર મળે એ સરકારે માગણી સ્વીકારવી જોઈએ. પણ આ નવા અંગ્રેજો છે, કોઈની વાત સાંભળવાને બદલે, કોઈનો અધિકાર આપવાને બદલે સતત તેને પરેશાન કરવાના, શોષણ કરવાના પ્રયત્ન થાય છે. પણ હવે ગુજરાતની જનતા જાગી છે, બધા જ લોકો રસ્તા પર ઉતર્યા છે. સરકારે પણ ઝૂકવું પડશે અને આ યુવાનોને એમનો અધિકાર આપવો પડશે. અને સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે જનતા જાગી ગઈ છે, યુવાનો જાગી ગયા છે, સંઘર્ષ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે. આ યુવાનોની માગણી નહીં સ્વીકારો તો આવનારા દિવસમાં ગુજરાતમાં એક નવું નિર્માણનું આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. અને આ નવી આઝાદીની લડાઈ લડવા માટે આ યુવાનો એકલા નથી, એમની સાથે આખું ગુજરાત ઊભું રહેશે એ વાતનો વિશ્વાસ અપાવું છું. બધા જ 4 ઝોનમાં જે કંપનીઓ છે એ આ જ પદ્ધતિથી, આ જ રીતે યુવાનોનું શોષણ કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આંદોલન થયું, મધ્ય ગુજરાતના યુવાનો પણ લડી રહ્યા છે. આવનારા દિવસમાં આખા ગુજરાતના યુવાનોની સાથે રહી અને એમના હક અધિકારની લડાઈ લડવામાં આવશે.